જે આગેવાનમાં જે લડત લડ્યા અને એક સત્યની લડત લડ્યા એ લોકોને ટાર્ગેટ કરી અને આજે આ કાર્યવાહી આ લોકોએ ચાલુ કરી છે. અને જે પણ બીજેપી પાર્ટી કે જે સરકાર કરી રહી છે તો આજે પીટી જાડેજા તરફ ઉપર આ પાસાનું તરત એક કરી નાખ્યું છે તો તદ્દન એ ખોટું કહેવાય કે એવા રેઢા ગુનેગાર રોડ ઉપર રખડી રહ્યા છે. એવા કેટલા બધા નેતાઓ પણ કે જે ગુના કરી રહ્યા છે અને પાછા એ લોકોએ ક્ષત્રિયોને ઉશ્કેર આવ્યા છે અને ક્ષત્રિયોને પાછા એ લોકોએ જાગૃત કર્યા છે તો પાછું ક્ષત્રિય સમાજ એક થઈ અને જવાબ આપશે. નમસ્કાર, હું છું બંસી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ. આજે આપની સમક્ષ રૂબરૂ થવાની જરૂર પડી છે કારણ કે જે રીતે પાસા હેઠળ પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે અને તેને લઈને 100 જેટલા ક્ષત્રિયો છે તે આગળ આવ્યા અને હવે તમામ જે ગામે ગામ છે તેને લઈને ક્ષત્રિય આગેવાનો છે તે સક્રિય થઈ રહ્યા છે. ત્યારે આખો મુદ્દો શું છે અને જે પદ્મિની બા વાળા તે આપણી સમગ્ર મુદ્દા પર પણ પ્રકાશ પાડશે, જે રીતે એમણે અનેક આક્ષેપો પણ કર્યા છે. સ્વાગત છે આપનું. જી જી માતાજી. જે રીતે આખો મામલો પદ્મિનીબા સામે આવ્યો છે અને જે રીતે ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પીટી જાડેજાની જે ધરપકડ થઈ તે 2024માં પરસોત્તમ રૂપાલા વિશે જે વિવાદિત ટિપ્પણી જે સામે આવી હતી ક્ષત્રિય સમાજ વિશે અને તેને લઈને ખાર રાખીને પણ કરવામાં આવ્યું છે. તમારું સ્ટેન્ડ શું છે, તમારો મુદ્દો શું છે? જે ચોક્કસપણે જે પણ અમારા ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું તેને જ ટાર્ગેટ કરી અને અત્યારે જે પણ પીટી જાડેજા સાથે થઈ રહ્યું છે તો એનું પરિણામ છે કે જ્યારે પણ હવે ચૂંટણીનો ટાઈમ આવે છે, ચૂંટણી આવી રહી છે તો જે પણ સમાજના એવા અગ્રણીઓ છે એને કેવી રીતે ક્યાં સંડોવણી એ લોકોની કરવી ને એ લોકોને બોલતા બંધ કરી દેવા એ અત્યારથી આ લોકોએ કાર્યવાહી ચાલુ કરી દીધી છે. જી. પણ તમને લાગે છે કે આ રીતે અવાજ બંધ કરી શકશે? જી ના, આ રીતે અવાજ નહીં બંધ કરી શકે. પાછો ક્ષત્રિય સમાજને એ લોકોએ જાગૃત કર્યો છે અને ક્ષત્રિય સમાજને ઉશ્કેર આવે છે અને અવારનવાર ક્ષત્રિય સમાજ હવે એ લોકો એવું કઈ નહીં કરી શકે કે જેથી કરી અને કોઈનો અવાજ દબાય કે કોઈને દબાવી શકે. અને જે પણ બીજેપી પાર્ટી કે જે સરકાર કરી રહી છે તો આજે પીટી જાડેજા તરફ ઉપર આ પાસાનું તરત એક કરી નાખ્યું છે તો તદ્દન એ ખોટું કહેવાય કે એવા રેઢા ગુનેગાર રોડ ઉપર રખડી રહ્યા છે. એવા કેટલા બધા નેતાઓ પણ કે જે ગુના કરી રહ્યા છે અને દાખલા તરીકે હું ગોંડલનો પણ દાખલો આપીશ કે ત્યાં પણ અવારનવાર કેટલા ગુના થાય છે તો ત્યાં કેમ તરત જ એક્શન નથી લેવાતી. અને જે આગેવાનમાં જે લડત લડ્યા અને એક સત્યની લડત લડ્યા એ લોકોને ટાર્ગેટ કરી અને આજે આ કાર્યવાહી આ લોકોએ ચાલુ કરી છે. જી બિલકુલ. અને આ જે ઓડિયો જે વાયરલ થયો છે કે જે એઝ અ ટ્રસ્ટી એમણે જે વાત કરી છે એમાં એવો કોઈ ગુનો નથી બનતો કે જેમાં પાસા લગાવવાની જરૂર પડે. જે પાસા હેઠળ ખાસ કરીને આખી જે વાત કરવામાં આવી છે પદ્મિનીબા, અને ખાસ કરીને જે તમામ 100 જેટલા ક્ષત્રિય આગેવાનો સામે આવ્યા, અત્યારે મીટિંગો થઈ રહી છે, કમિટી અગેન રચાઈ રહી છે, શું હવે ક્ષત્રિય સમાજનું આગળ સ્ટેન્ડ રહેશે અને કઈ રીતે, શું ફરી એકવાર ક્ષત્રિય આંદોલન છે તે સક્રિય થશે? જી ચોક્કસપણે ક્ષત્રિય સમાજની બધી જગ્યાએ તાલુકા જિલ્લા વાઇઝ મીટિંગ થઈ રહી છે અને પાછું ક્ષત્રિય સમાજ કોઈ એવો નિર્ણય લેશે કે વારંવાર જે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે અને બીજેપી સરકારનું જે અમારું જે આંદોલન હતું એ પણ આ ટાઈમમાં થોડુંક ઠંડુ થઈ ગયું હતું. બરાબર છે. પાછા એ લોકોએ ક્ષત્રિયોને ઉશ્કેર આવ્યા છે અને ક્ષત્રિયોને પાછા એ લોકોએ જાગૃત કર્યા છે તો પાછું ક્ષત્રિય સમાજ એક થઈ અને જવાબ આપશે. જી બિલકુલ. ખાસ કરીને જે તમે રીતે વાત કરી કે જે તે સમયે જે એક સ્ટેન્ડ લેવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને એક ટિપ્પણી કરવામાં આવી હતી, પરંતુ સમાજની ક્યાંક ને ક્યાંક મતભેદો કહેવાય કે મનભેદો કહેવાય કે જે બે થડા પડી ગયા, ક્યાંક યુનિટી જોવા ન મળી, ક્યાંક એ કોર્ડિનેશન જોવા ન મળ્યું, તેને લઈને પણ એક એક્ઝેક્ટલી જે સમાજનો મુદ્દો હતો એ સામે ના આવ્યો અને આંદોલન ફંટાઈ ગયું. આ વખતે એવું ના થાય કે એ મુદ્દા પર પણ લોકો છે તે મતલબ ફોકસ કરી રહ્યા છે ખરા, જે નેતાઓ છે કે જે આગળ આવી રહ્યા છે, વાત કરી રહ્યા છે? જી ચોક્કસપણે જે અમારું એ આંદોલન હતું જે અમારા ફૂટી ગયા હતા અને એક આંદોલન બહુ સરસ આંદોલને વેગ પકડ્યું હતું અને રિઝલ્ટ પણ આવત અને અમારા ફૂટી ગયા છે તો એવા લોકોને આમાંથી દરકાર કરવા જોઈએ અને એવા લોકોને સાથે નો રાખીને બધું કરવું જોઈએ. જો વારંવાર આવું થતું રહેશે
તો વારંવાર હમ, ક્ષત્રિય સમાજમાં હમ, જે 18 લાખ 9 લાખની પબ્લિક જે ભેગી થઈ હતી, બરાબર હમ. છે, એ અત્યારે ભેગી કરવી પણ એક કહીએ ને કે લોકોનો ભરોસો ઉતરી જાય છે પછી. બિલકુલ તો બિલકુલ બિલકુલ. ટાર્ગેટ આવા લોકોને કરવા જોઈએ કે ભાઈ આવા લોકો ક્યાંય એવી લીડમાં ન હોય કે જેથી કરી અને જે ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું અને હમ, રાજકારણ નો રમે, નિર્ણય લઈ આવે. જે હમ. અમુક હોય છે આગેવાનો, એ ખાલી રાજકારણ રમવા માટે જ આવતા હોય છે. બરાબર છે. જે બરાબર. લડત અમારી છે, અમે લડત લડી છીએ અને લડત અમે જીત આપવા માટે આવીએ છીએ. તો જે રાજકારણ છે, રાજકારણને દૂર રાખે. જી અત્યારે પદ્મિની બા જે મુખ્ય મુદ્દો છે કે જે રીતે જી એ શું રહેશે અને કઈ રીતે તમારા દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવે તો કઈ રીતે જી આ જે આખી વાત છે તે આગળ વધવી જોઈએ? આમાં ચોક્કસપણે જે એક ખોટી રીતે એક તાનાશાહી કહીએ આપણે, કે હમ, તાનાશાહી કરી અને જે પીટી જાડેજા ઉપર જે આક્ષેપો મૂક્યા, જે પાસાની જે કલમ મૂકી, એ તદ્દન ખોટી છે. તો હું હર્ષ સંઘવી સાહેબને પણ એક વિનંતી કરીશ કે આપ પણ પાસા એવા બધા સાથે કાયદા કાનૂન સરખા જ હોવા જોઈએ. હમ, શું કામ હમ, ક્ષત્રિય હમ, સમાજને વારંવાર ટાર્ગેટ કરો છો? તો હમ, એક એવું અમને ન્યાય મળવો જોઈએ. બરાબર. અમે હવે માફી દઈને એક ન્યાય માગીને થાકી ગયા છીએ. કાલ સવારે એવું ન થાય કે બીજેપી 400 પાર અટકી ગઈ છે. કાલ હમ, સવારે હમ, એવું ક્ષત્રિય સમાજને આપ લોકો ટાર્ગેટ કરો છો અને એવો ક્ષત્રિય સમાજને આક્રોશ કરાવો છો કે એવું ન બને હમ. કે 200 ની અંદર આવી જાવ. જી બરાબર. એટલે જે રીતે તમે ખુદ પણ ભાજપ સાથે સંકળાયેલા છો, તેમ છતાં કાયદો અને વ્યવસ્થા, તમે ગોંડલની પણ ખાસ કરીને વાત કરી, ગોંડલને લઈને વારંવાર આ પ્રકારના નિવેદનો અલગ અલગ નેતાઓ તરફથી પણ સામે આવતા રહ્યા છે. તમે તો સીધું નામ જી લઈને જે એક વાત કરી છે એના વિશે હું જાણવા માંગીશ કે શું સીધી વાત મારે જાણવી છે તમારો આ પોઈન્ટ ઓફ વ્યૂ થી. જી હું પેલા તો હું બીજેપી સરકાર સાથે અત્યારે છું નહીં. હું ઓકે. ભાજપમાં અત્યારે છું નહીં. બરાબર. હમ, હું એક આગેવાન છું. આંદોલન બરાબર. પછી એક સામાજિક આગેવાન છું. અને હમ, હમ, વાત રહી જયરાજસિંહ ની, તો જયરાજભાઈ જે છે, બરાબર છે, હમ. એ એક સત્તાનો પાવર રાખે છે. અમને બરાબર. ગર્વ હોય કોઈ પણ સમાજને, કોઈ પણ સમાજના કોઈ પણ લોકો આગળ આવે છે, તો તમે આગળ છો તો તમે એવા કાર્ય કરો નહીં કે એકબીજાને નીચે દેખાડવાના અને સત્તાના પાવરે કોઈને દબાવવાના, બરાબર, કોઈના બાળકોને કપડાઓ કાઢીને મારવાના કે કોઈને હમ, દાદાગીરી દેખાડવાની. બરાબર છે. હું પણ આજે એક જયરાજભાઈ ને જયરાજ બોલી હતી, તો મને પણ અહીંયાથી 2-3 લુખ્ખા તત્વોના એવા ફોન આવેલા હતા, ધમકી ભર્યા કે ભાઈ તમે હમ, આવું શું કામ બોલો છો? તો મેં કીધું કે હમ, ભાઈ તમે તમારા જયરાજને કહો કે દાદાગીરી ન કરે, તો અમે પણ નહીં બોલીએ. હમ. એટલે જે સત્તાનો પાવર જે ગોંડલમાં ચાલી રહ્યો છે અને જે તાનાશાહી ચાલી રહી છે, બરાબર છે, અને ખુદનો મારો પણ અનુભવ છે કે જે વચમાં હની ટ્રેપનો કેસ હતો, એમાં કોઈ પણ પુરાવા વગર અમે સાવ નિર્દોષ છીએ. છતાં હમ, પોલીસે હમ, અમારી ફરિયાદ પણ ન લીધી, અમારું સાંભળ્યું પણ નહીં. જામીન પણ અમને શરતો મુજબ જ અમને જામીન આપ્યા કે તમારે આમ જ કરવાનું. એટલે આ બધું જે છે, બરાબર છે, એ થોડુંક એક કહીએ ને કે સત્તાનો પાવર અને ગોંડલમાં જયરાજભાઈ કે છે એટલું જ થાય છે. જી બરાબર. એટલે આ સીધા આક્ષેપો છે પદ્મિનીબા. જી ચોખ્ખા આક્ષેપો છે કે હમ, સત્તાના પાવરે જે આંદોલનમાં જે ચહેરાઓ જે બોલ્યા હતા, જે લડ્યા હતા, બરાબર, તો હમ, એ લોકોને અત્યારે જે હવે ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે, હવે ચૂંટણી આવશે એટલે એવા હમ, લોકોને ટાર્ગેટ કરી અને એ લોકોને કેવી રીતે એક જેલની સળિયાની પાછળ ફિટ કરવા. જી આ અગાઉ પણ એવું થયું હતું કે જે રીતે એક જ સમાજના વર્ચસ્વની લડાઈમાં ક્યાંક ને ક્યાંક જે બે મુખ્ય મુદ્દો હતો એ ભટકાઈ ગયો અને અન્ય લોકો છે તેમની ગાડી ભાવી ગઈ એવું કહી શકાય. ફરી જી એકવાર તમને નથી લાગતું કે આ એજ તરફ જઈ રહ્યું છે? જી ના, એવું તો સેજે નથી. અમુક મુદ્દા અમારે પણ મૂકવા પડતા હોય છે. અને હમ, જે ગઈ વખતે જે થયું હતું કે ભાઈ જે મેન મુદ્દો હતો એ ભટકી ગયા તા અને હમ, ગાડી કઈક બીજી તરફ જ ચાલવા માંડી હતી, તો એ સમાજના અન્ય આગેવાનોને અને બધાને વિચારવાનું છે. લક્ષ્ય એક જ હોવું જોઈએ અને હમ, એક જૂથ થઈ એક સાથે મળીને જ લડત આપવી જોઈએ, તો જ હંમેશા જીત થાય છે. બાકી હમ, સમાજમાં જો ભાગલા પડે છે
અને ફૂટવા વાળા ફૂટે છે. તો કોઈ દિવસ કોઈ પણ સમાજ, અમારો સમાજ નહીં, કોઈ પણ સમાજમાં જો એકતા નહીં હોય તો કોઈ દિવસ એ લોકોની જીત પણ નહીં થાય અને રાજકારણ રમવા વાળા રાજકારણ રમી જાય છે. જી. તો આ વખતે એ જ સંકલન જે આની પહેલા જે સંકલનનો અભાવ જોવા મળ્યો એમાં કામ કરીને એ સંકલન પ્રોપર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે ખરી? અને નવા નેતાઓ, નવા ચહેરાઓ મળશે આ વખતે? જી, અત્યારે તો એવું કઈ નથી થઈ રહ્યું. અત્યારે તો સમાજ છે અને સમાજના જે પણ આગેવાનો બધા સાથ સહકાર એકબીજાને આપી અને અમે આગળનો જે નિર્ણય લેશું કે આગળ જતા શું કરવું, અને આજે આ પીટી જાડેજા સાથે આવું કર્યું છે, કાલ સવારે કોઈ બીજા આગેવાન સાથે આવું કરે તો અમારા જે સમાજના જે સમાજ માટે જે લડે છે આગેવાનો, એ એક સમાજ માટે લડત નહીં આપી શકે. એના માટે જ જે આ આંદોલન અમારે કરવું પડશે. પીટી જાડેજાને ન્યાય નહીં મળે તો આગળ જતા બધાએ સાથે મળી અને એક આંદોલન કરીશું. જી બિલકુલ. તમે જે આક્ષેપ લગાવ્યા છે જયરાજસિંહ પર, એમને અમારા માધ્યમ થકી કંઈ પણ કહેવા માંગશો ખરા? જી, બસ હું એક મીડિયાના મારફતે કહેવા માંગીશ કે જયરાજભાઈ, તમે છો આપણા સમાજના જ છો, બરાબર, સત્તા ઉપર છો, બહુ સારું છે, અમને પણ ગર્વ હોય કે અમારા સમાજના મોટા ભાઈ સત્તા ઉપર છે, પણ આપ સત્તા માટે સમાજને ભૂલી જાવ છો. આપ એવું ન કરો. આપ સત્યની સાથે ઉભા રહ્યો કે આપની પાસે સત્તા છે એટલે આપ સત્તાનો પાવર રાખી અને અમારા જેવા લોકોને એક ટાર્ગેટ કરો છો અને ખોટા કેસમાં સલવાડી દો છો. તો એવું ન કરો. અમને કોઈ પર્સનલી, મારે કોઈ દિવસ કોઈ જયરાજભાઈ સાથે કોઈ એવી વાત નથી કે કોઈ મારે વિરોધ નથી. જ્યારે આંદોલન વખતે એને બેનો દીકરીઓને સાથ ના આપ્યો એમની મરજીની વાત છે, પણ સત્તા કાયમ નથી હોતી. સમાજ હોય છે, બરાબર છે, અને સમાજ એક કાયમ છે. સત્તા તો 5 વર્ષ 10 વર્ષ. જી. બિલકુલ. અને સાથે સાથે સમાજના લોકો કે જે અત્યારે આ એક મુદ્દા માટે કે જે ખોટી રીતે પાસા લગાવીને કે જે પાસાની વાત સામે આવી છે તેને લઈને જે વધારે પડતું થઈ ગયું અત્યારે એવું લાગી રહ્યું છે અમને પણ, એ જી લોકોને સમાજને કે સમાજના લોકોને કઈ કહેવા માંગશો? જી, ચોક્કસપણે સમાજે જાગૃત થવું જોઈએ, સમાજમાં એકતા રાખવી જોઈએ અને જ્યાં અન્યાય થતો હોય છે ત્યાં લડત દેવી જ જોઈએ. અને ક્ષત્રિય સમાજ જ અવારનવાર, આપ લોકો પણ બધા જોતા હશો કે અવારનવાર ક્ષત્રિય સમાજને શું કામ ટાર્ગેટ કરવામાં આવે છે. ઘણા બધા એવા લુખ્ખા તત્વો જે ગુનેગાર હોય છે, જે રોડ ઉપર રીઢા ગુનેગાર રખડતા હોય છે, ઘણા એવા આપણે કહીએ કે બીજેપી પાર્ટીમાં એમાં પણ ઘણા બધા એવા ખાલી સામાન્ય કાર્યકર હોય છે બીજેપી પાર્ટીનો, તો પણ એવું બોલતા હોય છે કે હું બીજેપીમાં છું, હું આમ છું, હું તેમ છું, બરાબર છે. તો એવા તો ઘણા એમાં પણ એવા પડ્યા છે ઘણા બધા ગુનાખોરો. તો એ લોકો સાથે કોઈ એવી આવી ઓલી નથી કરતા કે સીધી પાસા, અને એક જે સામાજિક આગેવાન છે અને સમાજ માટે લડે છે એને શું કામ ટાર્ગેટ કરી અને એને આ રીતે ફસાવવામાં આવે છે. જી બિલકુલ. આજે તમે લોકો આવેદન પત્ર આપવા માટે જે રીતે તમે આખી વાત કરી, ખાસ કરીને મારે અત્યારે એ સમજવાની કોશિશ કરવી છે કે તમે એ પણ કહ્યું કે તમને ફોન આવ્યા ગોંડલથી ધમકી ભર્યા, એના વિશે કંઈ કહેવા માંગશો કે એ લોકોને? કારણ કે અલ્ટિમેટલી પછી ક્યારે અગેન મારો મુદ્દો એ જ રહેશે કે વાત ફંટાઈ જતી હોય છે. જી હા, મને 2 થી 3 ભાઈઓના ફોન આવ્યા અને એક તો કહીએ ને કે એવી ભાષામાં જ એક ગાળા ગાડી, જેને આપણે લુખ્ખા તત્વો તરીકે કહીએ કે ભાઈ લુખ્ખા તત્વો જેવી ભાષા એ લોકો યુઝ કરી. પણ હું જે પણ કરું છું એ સમાજ માટે કરું છું, બરાબર છે, અને મને કોઈ જાતનો ડર નથી. અમે સત્યની લડાઈ લડી છીએ એટલે હું પણ એની ભાષામાં એ લોકોને જવાબ આપું જ છું. મને કોઈ જાતનો ડર નથી. જી બિલકુલ બિલકુલ. અને એક છેલ્લો સવાલ મારો આપને એ રહેશે કે જે રીતે આજ રોજ આવેદન પત્ર પાઠવવા માટે તમે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા, 100 જેટલા અગ્રણીઓ છે તે સાથે રહ્યા હતા, તમામની પ્રતિક્રિયાઓ પણ છે એ પણ અમારી સામે આવી છે. ત્યાં કેવો રિસ્પોન્સ મળ્યો? ત્યાં કેવું, શું લાગ્યું કે વાત સાંભળવામાં આવશે ખરી કે શું છે એ વિશે મારે જાણવું છે. ના, ત્યાં તો એક સારો એવો રિસ્પોન્સ અમને મળ્યો છે. જે પણ રજૂઆત અમારી હતી ત્યાં રજૂઆત અમે કરી છે કે ભાઈ આ જે એક કહીને કિન્નાખોરી કે તાનાશાહી સમજીએ, બરાબર, એ જ જોવા મળે છે. તો રજૂઆત અમારી કરી છે અને અમને સાંભળ્યા છે શાંતિથી. તો અમે એક એવી આશા રાખીએ છીએ સરકાર પાસેથી કે ક્ષત્રિય સમાજને ન્યાય મળે. જી બિલકુલ. કોઈ એવું અલ્ટિમેટમ કે ક્યાં સુધી રાહ જોવામાં આવશે, પછી કઈ રીતની આગળની જો રણનીતિ વિશે કંઈ જણાવી શકો તો?
જી હા, જ્યારે પણ અમે આવેદનપત્ર દેવા ગયા છીએ ત્યાં 24 કલાકનો ટાઈમ આપ્યો છે કે 24 કલાકની અંદર પીટી મામાને એક રિહા કરવામાં આવે, અને એ નહીં થાય તો આગળ જતા સમાજ એક નવા પગલા લેશે. બિલકુલ. આભાર પદ્મિનીબા, અમારી સાથે વાતચીત કરવા બદલ અને તમારો સમય અમને આપવા બદલ. તો જે રીતે આખો જે મુદ્દો છે તે સામે આવ્યો કે જે રીતે પીટી જાડેજાની એક આરતી જેવી મહાઆરતી જેવી જે બાબત હતી તેના એઝ અ ટ્રસ્ટી તેઓ છે મંદિરના, અને તેમણે એક ફોન કર્યો અને તેમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તેને લઈને તેની ઉપર પાસા લગાવવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે 3 થી 4 પ્રકારના સતત વારંવારના જો આ પ્રકારના ગુના હોય, કોઈને દાગ ધમકીના કે એ રીતના, ત્યારબાદ પાસા લગાવી શકાય એવો એક કાયદામાં એક જોગવાઈ છે. પરંતુ આ આખો મુદ્દો કે અત્યારે મુદ્દો પણ એ જ રહ્યો છે કે આટલે આ જે બાબત છે તેના પર પાસા કઈ રીતે, અને આખો જે એક સમાજ છે તે સાથે આવ્યો છે, સાથે સાથે આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનો જે દોર છે તે પણ શરૂ થઈ ગયો છે. ત્યારે શું ફરી એકવાર આ આખા મુદ્દાને લઈને ક્ષત્રિય આંદોલન ફરી એકવાર સક્રિય થાય છે કે પછી આ એક કહેવાય ને કે એક વાતને ડામી દેવા માટેની એક કે કોઈને થોડું ડરાવવા માટેની આખી એક જોગવાઈ છે તે પ્રકારનું, એ તો સમય જ કહેશે. હાલ મારી ચર્ચાનો અહીંયા જ વિરામ આપું છું અને જોઈએ આ જ રીતે જોતા રહેશો, કારણ કે આ જ પ્રકારના મુદ્દાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ.